ફરી એકવાર ગુજરાત વાસીઓ જાણી લેજો બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારમાં ફરી એકવાર તોફાન વધતું જોવા મળી રહ્યું છે। હવે પછી દક્ષિણ ભારતના તટીય ક્ષેત્ર હિન્દ મહાસાગરના દરિયામાંથી ધીમે ધીમે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનીને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારો તરફ આગળ વધતી હોય તેમ ચોમાસાનું હળવું આગમન જોવા મળવાનું છે। તમે લાઈવ જોઈ શકો છો દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના વિસ્તાર અરબી સમુદ્રના વિસ્તારમાંથી ભેજયુક્ત તોફાની પવનો દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો સુધી ધીમી ગતિએ આગળ વધતા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્રના દરિયામાં હવાનું હળવું દબાણ સક્રિય બનીને જોર દર્શાવતું હોય તેમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા બનીને પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને રાજસ્થાન મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્રથી લઈને મધ્યપ્રદેશના સંપૂર્ણ વિસ્તારમાંથી મુંબઈના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને હવે પછી ગુજરાતના વિસ્તારોમાં સતત મોટા ફેરફારોને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો પાકિસ્તાનના વિસ્તારોની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને વરસાદી સિસ્ટમની સ્ટફ લાઈનનો પટ્ટો અત્યારે સૌરાષ્ટ્રમાંથી પસાર થતો હોય તેમ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે। હાલ ગુજરાતની અંદર અનેક વિસ્તારમાં ભયંકર ગરમીઓ પડી રહી છે। ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાના સંકટને લઈને આગાહીઓ કરવામાં આવી છે। અત્યારે દક્ષિણ ભારતના ક્ષેત્રો બંગાળની ખાડીના વિસ્તારમાં હવાના હળવા દબાણ અસર દર્શાવી રહ્યા છે। સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત સિસ્ટમની સ્ટફ લાઈનો ઘેરાતી જોવા મળી છે। લાઈવ તમે જોઈ શકો છો મિત્રો દરિયામાંથી સિસ્ટમો મોટો વળાંક લઈને ધીમે ધીમે ગતિ કરીને આગળ વધતી હોય એમ દક્ષિણ ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓચિંતાના હવામાનની અંદર ફેરફાર આવ્યા। ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોમાં હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને આગાહી કરવામાં આવી। પાકિસ્તાનના ક્ષેત્ર અફઘાનિસ્તાનના વિસ્તાર ઓમાનના તટીય વિસ્તારમાં ભયંકર ગતિઓ સક્રિય બનતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ગતિવિધિઓ મજબૂત બનવાની સાથે સિસ્ટમનું દબાણ વધવાને લઈને હાઈ એલર્ટની મોટી આગાહી કરવામાં આવી। ખાસ કરીને કચ્છના ક્ષેત્ર સૌરાષ્ટ્રના વિસ્તાર દક્ષિણ ગુજરાતના હવામાનની અંદર હવે પછી મોટા ફેરફારોને લઈને હાલ ગરમીની માહિતી મેળવીએ તો ગુજરાતના વિસ્તારોમાં 37 થી લઈને 42 ડિગ્રી સેલ્સિયસ સુધીની ભયંકર ગરમીઓ અનેક વિસ્તારમાં પડતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જેમાં સિસ્ટમ આગળ વધશે તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર કાળા ડિબાંગ વાદળો મજબૂત ઝુંડ ઘેરાતા જોવા મળવાનું છે। ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થશે। હાલ તમે જોઈ શકો છો અત્યારે મુંબઈના વિસ્તારો છે હૈદરાબાદ નાગપુરના વિસ્તારોની અંદર હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનતી જોવા સાથે સાથે મિત્રો ગુજરાતના વિસ્તારોમાં મોટા ફેરફારોને લઈને પુષ્કળ દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે। જેમાં જોધપુરના ક્ષેત્ર રાજસ્થાનના વિસ્તારમાંથી પાકિસ્તાનના ક્ષેત્ર કરાચીના વિસ્તારમાં ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે। સંપૂર્ણ વિસ્તારની અંદર ઓચિંતાના મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે। તમે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોઈ શકો છો 3 દિવસની અંદર ઉત્તર પાથર સક્રિય થતી હોય તેવા દ્રશ્યો સામે આવશે। ભયંકર ગરમીવાળા પવનોની વચ્ચે હવે પછી ગુજરાતમાં માવઠાનું સંકટ ફરી એકવાર વધતું જોવા મળવાનું છે। અત્યારે તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના અને બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ સંપૂર્ણ વિસ્તારની અંદર સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળી છે। અત્યારે આ વિસ્તારમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનોની અવર જવર વધતી હોય તેમ દક્ષિણ ભારતના વિસ્તારોમાં સતત ગતિવિધિઓ વધી રહેલી જોવા મળી છે। અને મિત્રો લાઈવ તમે જોઈ શકો છો પાકિસ્તાનનો વિસ્તાર છે અફઘાનિસ્તાનનો વિસ્તાર છે ત્યાં મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે। હવે પછી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળવાની છે। હાલ અહીંયા તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમની અસરોને લઈને ફરી એકવાર ગુજરાતમાં વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળવાના છે। ખાસ કરીને મિત્રો આવનારા 3 દિવસ સુધી ગુજરાતના કચ્છના વાતાવરણની અંદર આપણે ક્લાઉડ વિશે વાત કરીશું। તમે જોઈ શકો છો હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળશે। કચ્છના તમામ વિસ્તારની અંદર ગાંધીધામના ક્ષેત્ર રાપર ખાવડ લખપતના વિસ્તારોની અંદર કચ્છના હવામાનની અંદર અસ્થિરતા જોવા મળશે। કચ્છના તમામ વિસ્તારની અંદર ઓચિંતાના મોટા ફેરફારો જોવા મળવાના છે। ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો વાદળછવાયું વાતાવરણ જોવા મળવાનું છે। તટીય ક્ષેત્રની અંદર
હવામાનની અંદર મોટા ફેરફારો જોવા મળશે. વલસાડના વિસ્તારો છે, આહવા છે, સાપુતારાના વિસ્તારો છે, નવસારીના વિસ્તાર છે, ડાંગના વિસ્તારની અંદર પણ હવામાન વિભાગની નવી નકોર આગાહી સામે આવી છે. અરબી સમુદ્રના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાતના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર અસર દર્શાવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યું છે. જેમાં મિત્રો ગુજરાતના દરિયાકાંઠે, જેમાં ભાવનગર, અમરેલી, મહુવા, જસદણ, બોટાદ, ગોંડલ, હવે પછી જૂનાગઢ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર, પોરબંદર, દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલાના વિસ્તારની સાથે મોરબીના વિસ્તારની અંદર પણ હવામાન વિભાગની નવી નકોર આગાહી સામે આવી છે. સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે, જોર દર્શાવવામાં આવી રહ્યું છે. આમ રીતસરનું ગુજરાતમાં તો મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને ચોમાસાનું જોર વધતું જોવા મળવાનું છે. હાલ પૂર્વીય ભારતના ક્ષેત્રની અંદર, દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર માવઠાના નવા રાઉન્ડને લઈને નવી નકોર આગાહી દર્શાવવામાં આવી છે. મિત્રો 30 એપ્રિલ સુધી ગુજરાતમાં માવઠાનું જોર દર્શાવવામાં આવશે. પછી ફરી એકવાર ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જોવા મળવાનું છે. બદલાતા હવામાનને લઈને નવી અને નકોર આગાહી સામે આવી છે. મિત્રો હવામાન વિભાગ તરફથી, અમદાવાદ હવામાન વિભાગ તરફથી ગુજરાતને લઈને કેવા પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. કયા વિસ્તારની અંદર મિત્રો હીટ વેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તમે લાઈવ જોઈ શકો છો. અત્યારે મધ્ય ભારતના ભાગો તરફ જે વરસાદી સિસ્ટમ છે એ હવે પછી પોતાની દિશા ફંટાવીને ગુજરાત નજીક આવશે. તો ગુજરાતમાં પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે. મિત્રો છેલ્લા 2-3 દિવસથી તો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધ્યું છે અને હવે પછી ગુજરાતમાં પૂર્વ ભારતના ભાગોમાં ચોમાસાનું આગમન થઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવશે અને મે મહિનાની શરૂઆત સાથે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં હળવા કમોસમી વરસાદ અને માવઠાનું જોર જોવા મળશે. મિત્રો 1 મેના રોજ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, જેમાં ભાવનગરથી લઈને જૂનાગઢના દરિયાકાંઠાના ભાગોમાં હળવા કમોસમી વરસાદના નવા રાઉન્ડને લઈને અને ગરમી અને ઉકળાટ માટે ગુજરાતવાસીઓને રાહત મળશે તેવા પણ સમાચાર સામે આવશે. સાથે દક્ષિણ ભારતના ભાગોની અંદર અને બંગાળની ખાડીમાં મિત્રો મે મહિનાની શરૂઆત સાથે નવા વાવાઝોડા બનવાને લઈને નવી અને નકોર આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ મે મહિનાની અંદર વાવાઝોડું સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. ઉત્તર ભારતના ભાગોની અંદર અને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ત્યાં બરફવર્ષા, હિમવર્ષા અને કોઈક ભાગોમાં તો કરા સાથે વરસાદની શક્યતા છે એ મિત્રો જાહેર કરવામાં આવી છે. પરંતુ મિત્રો બદલાતા હવામાનને લઈને તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આ વર્ષ 2026ના ચોમાસાને લઈને રમણીકભાઈ વામજાએ પોતાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના અને ખાસ દક્ષિણ ગુજરાતના ભાગોમાં નદી નાળાઓ છલકાશે. ફરી એકવાર ગુજરાતમાં ચોમાસામાં અતિવૃષ્ટિના વરસાદ થાય તેવા પણ સમાચાર સામે આવશે. કારણ કે બદલાતા હવામાનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ નવી નકોર આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વર્ષ 2026ના ચોમાસા પહેલાં ગુજરાતમાં ગરમી તમામ રેકોર્ડ તોડશે. ગુજરાતમાં મિત્રો કાળઝાળ ગરમી પડવાને લઈને નવા સમાચાર સામે આવ્યા છે. સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં નકશા વિશે વાત કરીશું. લાઈવ તમે મિત્રો ગુજરાતમાં જોઈ શકો છો. ભિન્ન વિસ્તારની અંદર જો વાત કરીએ તો ગરમીવાળા પવનો, ગરમ પવનો ફૂંકાવાને લઈને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, કચ્છના, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને હવે પછી ગરમીવાળા ભયંકર પવનો ફૂંકાવાની પણ આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. આગામી મિત્રો 28 તારીખ સુધીનો જે નકશો છે જાહેર કરવામાં આવ્યો છે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર લાઈવ જોઈ શકો છો. 28 એપ્રિલ સુધી ગુજરાતમાં મિત્રો હીટવેવની આગાહી રહેશે. ગુજરાતમાં ફરી એકવાર ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થતો જોવા મળવાનો છે. મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં બદલાતા હવામાનને લઈને ખાસ 22 તારીખ, 23 તારીખ, 24, 25, 26, 27 અને 28 આમ મિત્રો આમ લાંબા 7 દિવસના ગાળા સુધી છે એ મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી, પરંતુ ગરમ પવનો અને ખાસ હીટવેવની આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને નવી આગાહી વ્યક્ત કરી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું. અંબાલાલ પટેલની મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાતમાં માવઠાના સંકટને લઈને નવા સમાચાર સામે આવ્યા છે. મિત્રો આપણે જણાવી દીધું કે વરસાદનું મોટું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે. ખાસ ગુજરાતની અંદર મિત્રો ઉનાળાની શરૂઆત સાથે હવામાનની અંદર સતત ફેરફાર જોવા મળી રહ્યા છે અને એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને અનેક જગ્યાઓ પર હીટવેવની આગાહીઓ છે એ પણ કરવામાં આવી છે કે એક છૂટો છવાયો કમોસમી વરસાદ પડી રહ્યો છે. તો ખેડૂતો માટે પણ ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલે જે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં અને અરબ સાગરના દરિયામાં લાંબા સમયના
વિરામ લીધા બાદ મિત્રો મે મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં પણ હળવા કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ જોવા મળશે. ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. મિત્રો એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર તમે લાઈવ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાનો ભાગ છે ત્યાં પણ હવામાન વિભાગની નવી આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે. તમે જોઈ શકો છો 30 એપ્રિલના રોજ જામનગર, જૂનાગઢના વિસ્તારની સાથે સાથે ભાણવડ, ગોંડલના વિસ્તારની સાથે વેરાવળ, ઉનાના વિસ્તારની અંદર અને દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા પણ હવે મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે. મિત્રો બદલાતા હવામાનને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે આ વર્ષ 2026નું ચોમાસું થોડુંક નબળું સાબિત થશે. કારણ કે મિત્રો જે રીતે ગુજરાતમાં શિયાળા દરમિયાન અને ઉનાળા દરમિયાન જે વરસાદ પડ્યો એમના કારણે ચોમાસા દરમિયાન વરસાદની ઘટ જોવા મળવાની છે. અને મહત્ત્વનું એ પણ છે કે પૂર્વ ભારતના ભાગોમાં હાલ અત્યારે તમે લાઈવ જોઈ શકો છો વીજળીના ચમકારાની સાથે ચોમાસાનું આગમન થયું હોય અને નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય હોય તેવા દ્રશ્યો પણ સામે